ફાઇનલી બધું ભૂલી જાય એટલે એમ કે ઇજ્જત જ નથી ઘરમાં જરાય એટલે જરાય ઇજ્જત નથી. બા હવે બંધ થાતું. હું અહીં ઓહરીના ચડ ગયો ભલાઈ જાવ નીકળ. એ નીચે તો જો તું તાર ટાંગા તો જો. ગુડ મોર્નિંગ બધાને. કેમ છે? મજામાં જશો કારણ કે આપણો બ્લોગ જોતો હોય મજામાં જ હોય છે. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને વાગી ગયા છે 8:30 અને મને ખબર છે તમે ડેઈલી મારી રાહ જોઈને બેઠા હો છો ભરતભાઈ હમણાં બ્લોગ અપલોડ કરે પણ આઈ એમ સોરી કારણ કે ઘણી બધી સિચ્યુએશન એવી છે, ઘણા બધા કામ એવા છે એના કારણે હું ડેઈલી વ્લોગ અપલોડ નથી કરી શકતો. પણ આજથી હવે ડેઈલી આપણા વ્લોગ આવશે એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને ભાઈઓ બોલવાનો જ. બાકી જો मौसम क्या हो रहा है भाई, वाह आज रात को बारिश हुई थी, पूरी मिट्टी गीली हो चुकी है. और કાલે ભાઈ અમે હે ને એવા ધંધે લાગ્યા હતા હું અને કોમલ. એની વાત તમે ના પૂછો કારણ કે મારા પપ્પાને જવાનું હતું ગાડીની અંદર અને ઉપર વરસાદનો આદર થઈ ગયો તો બહુ બધો. અને મારા પપ્પા એમ કહે છે કે ભાઈ આ ચા ખુલ્લા પડ્યા છે એની અંદર છે ને તારે ઓલું લાકડું હોય ને એને હમાર કહેવાય, હમાર મારવાનો છે એની અંદર તારે. પછી શું ઠેકી પડ્યા હતા ભાઈ આમાં જો આજે તો બધું કામ પતાવી ને રાતના 12 વાગાડી દીધા. પછી રાતના 12 વાગે હૂતો અને પછી અત્યારે ઉઠો હું. અત્યારે મારે આખું હોજી ગઈ છે કંઈક સિચ્યુએશન છે અને અમારા કોમલબેન છે ને સવારમાં પોરમાં પોતા કરે છે. વાહ વાહ. એ નીચે તો જો તું તાર ટાંગા તો જો. સોરી. હા ખેતરમાં જઈને સીધો ઓહરીમાં આવે. आई एम सॉरी. बेहान कर दिया, बेहान તો पाछળ બધું बेहान कर दिया. को अच्छे से साफ करना पड़ेगा क्योंकि खेतर में से आया हूँ ना गारा चोटाड़ दिया है भाई. हवाરમાં અમારે આવું હાલે આમાં ગાયરું ખાવાની પછી આપણે પરોઠા ખાવાના, પહેલાં ગાયરું ખાવાની કારણ કે આપણા ધંધીના જીવા હોય છે. હવે હાલી છે કોમલ જતા એટલા ચોખ્ખા કરી નાખા. સંપલ ઉતારીને જાવ ને તો હું વાંધો હે. સંપલ પણ વાતા પહેરવા પડે કે નહીં વ્લોગ ની અંદર કે હું કે એ સોરા પણ અહીંયા અમે માં દીકરીને એવરી નથી થાવે ખપ કાટું નો વરીમાંથી વરે ક્લિપ ઉતારી આવે આમ ને તેમ કરતું અહીંયા વરી ભરે જોતા ગારો સોઈટો ત્યારે હું નીકળ આ 1 કલાક સુધી ના જો હું તને કોણ પોતા હું કઈતા હું યાદ આમ માં દીકરી મને એવરી નથી થાતી આમાં તારા વાહે. વાહ બહુત બડા અત્યાચાર હો રહા હે. પાવ માર પગ તો ઓલા ધોવાઈ ગયા છે એમને જવા દે. હાવ ગાંડો હોતી આ ટાટિયાથી ચંપલ પર નાખ્યા ને રોગું ધોઈડું હવે એટલે ચંપલ વિના પગ ના દે. પણ નવી હવે વહુ કેમ આવી હોય ને વેરે હાવ વધી જાય વધી કામ હવે આમ થોડું હોય આ ધોરી લાદી ભરાઈ કેવી જોતા. હા મને ખબર આમ જો પગ હે ને ચંપલ લાઈ કાઢ નાખું પગ લૂન ચડી જાવ. બોલે હારમણી કે લાવતા હારમણી ઉપાડીને કઈ થા હવાની પોરમાં લઈ માં દીકરી વખત જ ના દે. હવારના પોરમાં મને પોતા વાહ એક ગધેડો થાય. આઈને ફટાફટ બની હું કરીએ કંઈક. કોણ મમ્મી આ પાઉં મને હેકી દે અને હે ને ખાલી અંદર હે ને વરિયાટી ભૂખો થઈ ગયો. તને મેં કહ્યું કે જરાક વાર પછી આવજે પોતા કરવાનું પછી તને જી ખાવું હોય બનાવી દે. વરી આવ્યો પગ ભર્યા ને પગ એકવાર ધોયા જા કેટલી વાર કેવું પણ કોમલ માર પગ ક્યાં ભર્યા મને દેખાડતા બેન જો માર પગ ક્યાં ભર્યા કે આ કે આમ કઈ વાંધો નહીં આ તારે કોમલ હા વધી ગયો એ હું એમ નથી કેતી હવે તારા પામ ખાવા ગી ખાવું પામ હે ને ખાલી કોણ તઈ આવજો માથે ન ઊભો રહે વાંહી હવે લોહી પી ગયો. હવે હું તને શું કહું પાઉં ની અંદર ખાલી જરા માખણ મારી અને એમને ફેંકી નાખ પછી અંદર હે ને આમ ચાકુથી કાપીને અંદર સોસ ભર દેજે બાકી હાવ પ્લેન પાઉં રાખજે જા. કોમલ આપણે શું આપણે ત્યાં અટાળા ખવડાવી આપણે રોટલી બનાવી કે પરોઠા તમે તમાર રોટલી બનાવો ઘી બનાવો મને એ ફેંકી દે. પણ અહીં આવજો ને હું બારકુંટે આવજો. આનું કામ કરવું મારે છે ને ભાઈ ગેમ ની અંદરથી પૈસા છે ને વિથડ્રોલ કરવાના છે બરાબર. હું તમને દેખાડું જો તમે છે ને હું તો ટૂંકમાં મને છે ને ઉપરથી આવતા હોય ડાયરેક્ટ કંપની થ્રુ પૈસા આવતા હોય બરાબર એટલે હું એમાંથી વિથડ્રોલ કરું ને તો હાલે. બાકી તમે કોઈ દી ના કરજો બરાબર. આ ગેમ તમારાથી ડાઉનલોડ જ નહીં કરવાની. જો આ ગેમ છે ને આની અંદરથી મારે પૈસા વિથડ્રોલ કરવાના છે પણ આ બધી ગેમ છે ને ફ્રોડ હોય છે. અમારા માટે ના હોય પણ તમારા માટે ફ્રોડ જ હોય છે કારણ કે અમે ઇન્ફ્લુએન્સર છે બરાબર. અમારા લીધે તો તમારે સામે એડવર્ટાઈઝ કરાવતા હોય છે લોકો એટલે તમારે ક્યાંય ગેમમાં ભરવો કરવાનો નહીં. હું ઇન્સ્ટાગ્રામમાં કે એડ કરું કે યુટ્યુબની અંદર એડ કરું તમારે કોઈ દી ગેમનો ભરવો નહીં કરવાનો બરાબર. આ બધા ધુતારા હોય છે ધુતારા. એટલે મેં છે ને ટૂંકમાં મારે તો વિથડ્રોલ થઈ જાય ઉપરથી કારણ કે મને ઉપરથી ઓલો કોડ આપે ને એનાથી વિથડ્રોલ હું કરી શકું. બાકી વિથડ્રોલની સમસ્યા બહુ થાય છે એટલે કોઈ પણ ઓનલાઈન ગેમનો ભરવો કરવાનો નહીં બરાબર સમજો. એટલે હું તમને કહી દઉં તમે મારા યાર મિત્રો છો બધા એટલે મારે તમને જણાવવું ફરજિયાત છે. હું તો એડવર્ટાઈઝ કરી નાખું કારણ કે મને એના પૈસા દેતા હોય છે એટલે તમે કોઈ એનો ભરોસો ના કરજો. તો ભાઈ મસ્ત મજાનું આપણું પાઉં છે ને હેકાય છે બરાબર. હવે ના કે વધી ગયા બાપા ખાલી છે ને આને પાઉંની અંદર ખાલી સોસ નાખી દેવાનું અને પછી છે ને હેકી નાખવાનું તેલ અથવા ઘીની અંદર બરાબર. અને મારા મમ્મીને આવું કંઈ ભાવે નહીં આવા નાટક હું કરતો હું મારી મમ્મી તો કરે નહીં કોઈ દી બરાબર કારણ કે એ વસ્તુ તેલમાં હેકવા માખણ નું કીધું તને માખણ એની માખણ ખાવ પણ તને ઈ તો કીધું મેં વિડિયોમાં જ કીધું તું પાલે માખણ ને ક્યાં નાસે મલકારિયા વાટકા ભીરા 2-3
હવે ચાલો ગયો હવે ઈ કાઢું જો ને પાછું ઈ નીકળી જાય આગળ. પાઉં આવી ગયું છે તમને પાઉં છે ને બરી ગયેલું લાગતું હો, પણ બરી ગયેલું નથી આને મેં ક્રિસ્પી બનાવ્યું છે જો તમને બતાવું પાછળથી એવું છે અને ક્યાં ગયા આગે છે ભી એસા હે તૂટ ગયા આગે છે ભી એસા કડક કડક પાઉં હોય ને ખાવાની જ મજા કંઈક અલગ છે આની અંદર છે ને ખાલી સોસ નાખ દેવાનો મજા આવે કોકને ત્યાં રોટલી નથી બનાવવી આરા થઈ ગયું ભથાવ તારું પાસે કરી લઈને એટલે પછી ભૂખ મરી આરા નહીં આ આગુડા બધું ખવડાવી લીધું ને પાવ ખાલી મૂકીને એટલે મને ખાલી છે ને ઓલું ચવાણું ને ગાંઠિયા ખાઈ લેવા બાકી રોટલી બનાવવી નથી આરા થાય છે આરા કારણ કે એના માટે લોટ બાંધવો પડે પછી વણવી પડે જય ગેતરાગ જય ગાત્રાણ મને ખબર છે તમારા બધા નાટકની મને ખબર છે એવું નથી પણ હું જો તો ધરાઈ ગયો એક તાર પાઉંમાં. પપ્પા ઘેર જ ને તમારે ફરજિયાત રોટલી કરવી પડે તને આવેલું એટલે પછી અમને તો આવું ભાવે એમ કે અમે ખાઈ લઈએ. મને તો આ ભાવે જ નહીં પાણી પીવા થાય આખો દી તારા વાહ અમે એવા પાઉંમાં પાણી પીવે ઓછું પીવરાવે આ તો બહુ પીવરાવે ભાવે નહીં કોમર તને પાવ ભાવે આને ભાવે નહીં નાચ ભાવે ને આ ગાંઠિયા ખાતા હોય ને તેથી હું વિડીયો બનાવી લુખ્ખા ગાંઠિયા ના ભાવે કે ખાવો કોમર તારો પાવ ખાવું તો દી હેકી દો હવે છે ને આપણે ગામમાં જવાનું છે કારણ કે મસાલા ને એવું બધું થઈ રહ્યું છે મમ્મી કઈ લેવાનું છે ગામમાંથી એ બકાલું ના ભૂલજે બકાલું ના ભૂલજે ને એકવાર ખપ ખપ કરતો ધોયડો આવે આખણી તાર પપ્પા આવી જાય જ્યાં હાથ બકાલું જો બધું ફ્રીજમાં ખાલી ખમશે જોવું ને બરાબર ખપ ખપ કરતો ધવડો આવે ને કંઈક માણસ વ્યવસ્થિત બોલે કે ભાઈ તું ભૂલી જાય મારા દીકરા તું એમને ના આવજે હું તને ફોન કરી બકાલું લેતો આવજો ભૂલજે નહીં મારો દીકરો એમ કહેતો આ કે ખપ ખપ કરતો ધવડો ના આવજે બકાલું લેતો આવજો ઈ એનો મતલબ શું હા જા મામા દીકરો ડાયો હવે જ જા હવે જા તું લેતો આવ અને ભૂલજે નહીં હા ઈ ખાઈડા પછી આ મીઠી મારે શું કામનું હવે હું તને કહું મારા કલેજા લેતો આવજે જા ભાઈ બસ હવે બસ હવે વધી ગયો હવે બરાબર હમ જાને વાલે હે હમારી વરના 1.6 લેકે ચલો તો અમારા કોમલબેને જેમ તેમ કરીને ખેંચીને ડેલો ખોલી દીધો છે બંધ નથી થતો મારે હેલ્પ કરવા જવું જોશે ચાલો નીચે છે ને ભાઈ કાકરો આવી ગયો તો હાલ ખેંચ जरा हाँ आवाज हाँ देखो भाई रात को बारिश हुई थी ना पूरे रास्ते पे पानी हो चुका है देखो फाइनली भाई मसाला 4 લઈ લીધા છે અને આ દ્વારકાની ટિકિટ છે કાલે હું દ્વારકા ગયો હતો ને એટલે ટૂંકમાં હશે ને પાર્કિંગ ટિકિટ છે ભાઈ ગામમાંથી આવી ગયો છું અને ખાઈ પીને હોઈ ગયો તો અત્યારના વાગ્યા છે 4 વાગ્યા સુધી ગુટલી મારી ગયો તો ભરતભાઈ ખોઈ ગયા હતા બરાબર અત્યારે જાયગા છે અને આપણા કોમલબેન તારે શું નાસ્તામાં શું કરવું છે તો હું ગામમાં જાઉં છું લેતો આવું વેફર બીજું કઈ નહીં પાણીપુરી કેવું કઈ નથી ખાવું ના પાણીપુરી ચાંદી પડી ને એટલે પાણીપુરી ખવાય નહીં એવું છે કઈ વાંધો નહીં ચાલો મસ્ત મજાનો ગામમાં જાઉં અને સ્પેશિયલ ભાઈ ભૂખ લાગી છે ને તો કઈક નાસ્તો પાણી લેવા જાઉં છું હું નાસ્તો કરી આવી અને તારા હાટું લઈ આવી રેડી તારે શું ખાવું છે હું મૈગું તમે સોરમ કઈ તે તારે શું ખાવું એને મગવાઈ ગયું તારે હું મૈગું તારે શું ખાવું એ બેન એક જ ડિઝાઇન નું એક જ થાળી નું એક જ ખાવાનું એક જ ડિઝાઇન એક જ થાળી હાલો મારા હાટું પાણીપુરી લઈ આવજે પાણીપુરી તારે મોઢામાં દાંત નથી ને પાણીપુરી ખાવી દાંત તો પડી જાય 10 દિવસમાં 10 દિવસમાં આજ બહુ હવે લોહી પીધું મારું ને હવે વેલેરો આવજે ઓલો કડી આવે હો ઓકે ચાલો કઈ વાંધો એ પછી ઓલા નકશો દોરવાના હે આમ આપણે આછા પાતરા ભરતના મકાન કદળ રેડી ના ભાઈ મારે છે ને 2 રૂમ બનાવવા છે સ્પેશિયલ એટલે ટૂંકમાં એવું નહીં મારે ઓફિસ બનાવી છે મારે ટૂંકમાં મારે પર્સનલ હોવું જોઈએ એમ ટૂંકમાં એડિટિંગ કરવાનું મારું બધું કામ ન્યા જ થવું ને એ રીતના છે ને 2 રૂમ બનાવવા છે એ તાના કાપીને જ રહી હા મને ખબર છે મને ના મસ્ત આપણે લક્ઝરી રૂમ બનાવવાના છે એટલે એવું કંઈ નથી 2 મસ્ત મજાના રૂમ બનાવવા છે અને થોડી વારમાં કડીઓ આવે છે અને ખંભાળિયાથી આવે છે કડીઓ બરાબર અને હું છે ને અત્યારે ગામમાં જાઉં છું થોડી દેર નાસ્તો કરતો તો ભાઈ નાસ્તો આપણે લઈ લીધો છે અને હવે ડાયરેક્ટ જાય ઘરે કારણ કે મારે પાણીપુરી ખાવી હતી પણ પાણીપુરી વાળો ભાઈ છે ને હતો નહીં એક બીજો હતો પણ એને મજા નથી આવતી બહુ આ પાણીપુરી વાળો ભાઈ છે ને બહુ મસ્ત પાણીપુરી બનાવે છે એટલે ટૂંકમાં ન્યા મજા આવે બાકી બીજા ભાઈ બનાવે છે ને મજા નથી આવતી મેં કીધું કઈ વાંધો નહીં સ્નેક ખાઈ લેશું કોથળિયું ખાઈ લેશું